હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હરદેવ કાકા આ સંત ક્યારે લખાણો? જામ સાહેબે લખેલો છે. આમ તો શબ્દ ભ્રષ્ટ બન્યો. જામ અરધોળજી એમના નામ ઉપરથી આખું ધોળ નામ પડ્યું, પણ એમની ઉપર તેથી ઘા થયો અને મારો થવા મંડાણું. આ બાજુ પોતાની ઘોડીને ધમાડતા અને તેદી એને દળી કે પેગડે પગ માંડ્યા વગર ઘોડાનું પ્રાણ લીધું અને એ જાય કરીને આમ દુશ્મન આમ જાય છે. ત્યાં તો જે ભાલાનો ઘા કર્યો આંખના રતન નીકળી ગયા અને પટ્ટી નામની ઘોડી પીરાણી તાજણ જેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી હોંગી મૂળી ફૂગ આ જે ઘોડીની છત્રી પ્રકારની છે એમાંની પટ્ટી, એમાં તાજણ પટ્ટી ફૂલમાળ આ બધી જે ઘોડાની જે જાતું છે આખી બ્લડ લાઈન છે એની એમાંની પટ્ટી ઘોડીના ડાબા અને એ ઘા કર્યો અને બદલો તો લઈ લીધો. પણ જામ સાહેબની ફોજ આખી છૂટી વાંથી પાછળથી ફોજ આલી આવે, ધોળીની ડમરી ઉડતી આવે અને આમ જે આવીને જોયું તા તો 20-22 વર્ષ હજી મૂછનો દોરો ફૂટેલો ઘટમાં ઘોડા થન ગને આ તમે મીજે પાન આ તો અણદીઠી ભમ ઉપર મારું ઓવન માંડે આંખ. અને તેથી આંખના રતન નીકળી ગયેલા ખંભે ખે હતો એ ખે માથે મૂકી અને પછી આંખના રતન નીકળી ગયા હતા. પટ્ટી નામની ઘોડી એના આંખના રતન નીકળી ગયા અને ખંભેથી ખે જામ સાહેબે લઈ અને આ યુવાનના માથે મૂકી અને ગીત લખ્યું, હાલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગ વખાણું. જે ડાબા પટ્ટીએ ઉપાડ્યા એ ડાબલાના પટ્ટી ઘોડીના વખાણ કરવા અને જે હાથમાંથી ભાલો લઈ અને દુશ્મનને મારવા માટે જામ હરધોળજીનો બદલો લેવા માટે જે ઘા કર્યો એના વખાણ કરું. તેથી આ ગીત જામ સાહેબે લખ્યું છે, હાલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગ વખાણું. શું કીધું? હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું. वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर यासा संपूर्ण कर दास जानी. આજે ભાઈ આ ગોહિલ નું ધીરજ છે ન્યારું આ તો ગંગાજળ કુળ તમારું. આ મને આમ તો પ્રસંગ તમે બહુ સાંભળ્યો છે જયપાલભાઈ એટલે મને યાદ આવ્યું. તમે બહુ સાંભળી છે વાતું, છતાંય વચ્ચે કહી દઉં નાનો ટૂંકો પછી પ્રસંગો કહું કે 1947 ભારત આઝાદ થઈ ગયો. ગણેશભાઈ લોકશાહી આવી ગઈ, રાજાશાહી વહી ગઈ અને પછી ભાવનગરમાં કોઈ ખેડૂના બળદ ચોરાણા તો મદ્રાસના ગવર્નર હતા છેલ્લે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એટલે ખેડૂતો અભણ માણા એને તો હજી એમ કે રાજાશાહી છે એને ખબર નહીં લોકશાહીનો સૂર્ય ઉદય થઈ ગયો છે. એ તો મદ્રાસ આવ્યો એ કે મારે ભાવનગર મારા બાપુને મળવું છે મહારાજાને. તમે જાણો છો પ્રસંગ, છતાંય જયપાલભાઈ મને યાદ આવ્યો પ્રસંગ. ગોહિલવાડની મીઠાશ તમે જુઓ અને આવી અને એને એમ કીધું કે મારે મળવું છે. શું કામ હતું ખબર પડી મહારાજાને, મદ્રાસના ગવર્નર હતા કૃષ્ણકુમારસિંહજી એટલે મળવા આવ્યો. બાપુ જય માતાજી જય માતાજી કે બાપુ ભાવનગર થી આવ્યો છું કે આ મને ખબર પડી. એ કે બાપુ ફરિયાદ લઈને આવ્યો છું. શું ફરિયાદ? એ કે હું વાડીએ હૂતો હતો ને મારા બળદ કોક ચોરી ગયું રાતે એટલે હું ફરિયાદ કરવા આવ્યો છું બાપુ તમારી આગળ. એને ખબર નથી લોકશાહી આવી ગઈ, રાજાશાહી વહી ગઈ. અને ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ જે ઈ જમાનામાં 2-5 હજાર રૂપિયા જે બળદ આવતા હતા જેટલા પૈસાના વાવણી કરવા ખેડૂતને ખેતી કરવા માટે એ પૈસા આપી દીધા. અને જેવો ખેડૂત હાલતો થયો ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એટલું બોલ્યા એ કે મૂંઝાવાનું નહીં. હવે સાંભળજો શું કીધું ભાવનગર મહારાજાએ, તમારા બળદ ચોરાણા
તઈ તમે જાગતા હતા ખૂતા હતા એ કે અમે હું તો હુઈ ગયો તો ને મારા બળદ રાતે સુરી ગયા એ કે અમે જાગતા ને અમારું વ્યુ ગયું છે હવે પસ્તાવો શું કરવાનો હોય તો હોય ત્યાં સુધી હોય બાકી સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન આ તો કાબે અર્જુન લૂટ્યા યહી ધનુષ યહી બાણ આ તો સમયના વાજા છે ત્યારે કીધું આમાં હા ગણેશભાઈ सीधी दे अष्टनव निधि दे वंश में बुद्धि दे बागबानी मारी हृदय में ज्ञान दे चित में ध्यान दे ये भई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर ए भगवती हमारा दुख ने दूर कर जाया અમે જો નીતિથી હાલ્યા હોય અમે જો દુનિયામાં કોઈનું ભૂંડું ન કર્યું હોય તો હે ભેળિયા વાળી આ દુઃખને આગા કરી દેજે અને માં સુખ આપજે કારણ કે સત્ય પરેશાન છે પરાજીત નથી ખદડા કોઈ દી ખમે નહીં ઘા જીવનના ઘેરા એ તો વાતું કરે છે દુનિયામાં જેને સારું કરવું છે મેં શરૂઆતમાં કીધું એને વિઘન નડે એને બધી તકલીફોનો સામનો કરવો પડે ગણેશભાઈ મેઘાણીનું એક સરસ વાક્ય છે અને યુગવંદના નામના પુસ્તકમાં લખ્યું છે અને ત્યારે મને આ વાક્ય યાદ આવે અને એ વાક્ય એવું મેઘાણીએ લખ્યું કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા કોઈ એમ કહેતું કે અમારે વાંધો નથી અમારે એકચ્યુઅલી કઈ તકલીફ નથી તો મેઘાણી કહે છે હું નહીં સાંભળી લેજો યુગવંદના નામનું પુસ્તક ક્યારેક વાંચી લેજો ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા તું રીપુહીણ હોવાની શેખી મકર રીપુ એટલે દુશ્મન દુનિયામાં કોઈ માણસ એવો નથી મર્દાનગીથી જીવતો હોય સોમાનથી જીવતો હોય વટથી જીવતો હોય અને એને વાંધો ન હોય એવું દુનિયામાં ન હોય મેઘાણી કહે છે તું રીપુહીણ હોવાની શેખી મકર આવી વાત ન કર મારે દુશ્મન નથી શું કામ કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર જે માણા પોતાના કર્તવ્ય સંગ્રામના પથ ઉપર ચાહે રાજકારણ હોય ચાહે ગામનું પાદર હોય ચાહે કોઈ પણ ક્ષેત્ર રણનું મેદાન હોય એમાં કર્તવ્ય નિષ્ઠાવાન થઈ અને માર્ગ નો મેલી દે એ મેદાન મૂકી ન દે તો ગણેશભાઈ ને 1000 પરિસ્થિતિના સામના કરવા પડે કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા કર્તવ્યને પોતાનું માની અને કર્તવ્ય મારી ફરજ માનીને હાલે એને 1000 દુશ્મન ઉભા થાય એથી કઈ નવાઈ ન હોય અને ત્યારે ભગવતીને કીધું છે કે બધાય માંથી જગદંબા અમને તું જીત પાવજે અમારી ઈમાનદારી હોય અમારી નીતિને અમારી ટેકી હોય તો આમાં જીત પાવજે છેલ્લા છંદના શબ્દોમાં માડી રીતિ દે સીધી દે અષ્ટનવ નિધિ દે વંશ में बुद्धि दे बागबानी माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे ये भई वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी माड़ी सदन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी 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 આમ તો વર્ષો પછી ગણેશભાઈ ચરેલનો બીજો ડાયરો અને ચરેલના ડાયરા બધા ઇતિહાસ રચાવી દે એવા ડાયરા એ મોડપીર દાદાની દયા છે હું ન ભૂલતો હોઉં તો એ વખતે નાના નાના જે આમ તો શોર્ટ જેને કહેવાય એ બધા મારા વિડીયો એ આ પાદરના પ્રોગ્રામ પછી મને હું સાહેબ હૃદયથી કહું છું આ મોડપીર દાદાના એવા આશીર્વાદ ઉતર્યા 7 વર્ષ પહેલા મેં આ પાદરમાં પ્રોગ્રામ કરેલો આજ મોડપીર દાદાના ખોળા આજ સાનિધ્યમાં ત્યાર પછી એટલા આશીર્વાદ ઉતર્યા કે મારે બોલવાની જરૂર નથી હજી એના આશીર્વાદ મારી હારે છે અને વળી થોડુંક ચાર્જિંગ ઉતર્યું તો વળી પાછો બોલાવી લીધો હવે મૂંઝાવાની જરૂર નથી આયા અને હવે હા પડજો આયા શું કીધું દાન અલગારીએ કીધું કાકા એ મોજ મારે હું ભાજી મોજ મારે હું મોજ મારે હું રે એ અગમય ગોચાર જલાખ ધણીની એ અગમય ગોચાર એ જલાખ ધણીની ખોજમાં
રેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું. આ ગીત બહુ મોટું છે, એમાંની એક કડી મને ગમે છે. દીકરી પરણીને ગણેશભાઈ હારે વહી ગઈ, વર્ષો વીતી ગયા, હગો ભાઈ નહીં. અને ગામમાં જીભનો માનેલો કોઈને ભાઈ બનાવ્યો. રક્ષાબંધન આવે કે મારા કાંડે તું રાખડી બાંધજે બેન, તું મુંજાતી ને હું તારો ભાઈ છું. આવો એક દીકરીએ પોતાનો ભાઈ બનાવ્યો અને રક્ષાબંધન આવે એટલે એ દીકરી એને રાખડી બાંધે. થતા 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 સંતુભાઈ વર્ષો વીતી ગયા અને એમાં તકલીફ થઈ શરીરમાં. એને ખબર પડી કે મને મારી સંધિયા દેખાય છે, જાજુ જીવીશ નહીં. એટલે ગામમાં જીભનો માનેલો ભાઈ હતો ને, એને બોલાવીને એટલું કીધું, ભાઈ તું જોજે મને અગ્નિ સંસ્કાર આપે, હું દુનિયા મૂકી દઉં, અહીંથી વહી જાવ ત્યારે મને હું હળગી જવાની આખી, પણ મારું કાળજું નહીં હળગે. એટલે એને કીધું, ગામમાંથી જે ભાઈ બન્યો તો હગો ભાઈ તો હતો ને, એને કીધું, બેન કેમ આવું બોલે છે? એ કે હું પરણીને સાસરે આવીને ત્યારે મારા હાહરીએ મને નભાઈ બોલી બોલીને મેણા બહુ માર્યા છે. મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. ઈ જીવતા મારું કાળજું હળગાવી દીધું, એટલા મેણા માર્યા છે કે હું મરી જાઉં, મારું શરીર હળગાવી દે પણ મારું કાળજું નહીં હળગે. ત્યારે દાન અલગારી કહે છે, શું કીધું આ કડીમાં? કે લાઈ લાગે આમાં તો ઈ બળે નહીં, એવા કાળજા કીધા રે. લાઈ લાગે આમાં તો ઈ બળે નહીં, એવા કાળજા કીધા રે. આ દરિયો ખારો પાછો વીરડો મીઠો, આ દરિયો ખારો પાછો વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. આ જીવન નથી જંજાળ જીવન છે, આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે. જીવન નથી જંજાળ જીવન છે, જીવવા દેવું. પણ આ મારા બેટા મીંદડા આડા ઉતારતા બંધ થાય તઈ જીવવું ને. માન મેળાયો હોય તો અપસુકન કરે આવીને પાછા. એટલે આપણે પાછા 2 વર્ષ એમાં જ ઓછા કરવાના અર્ધુ કાકા. અને પાછા એને શરમ ન હોય તો પાછા તમે જોજો, સજ્જન માણસ હોય, દુઃખ છે આબરૂ દારને જેને હારાથી હંગોળ ગણા. સજ્જન માણસ હોય એને દુઃખ લાગે અને એ માણસ બહુ પીડાતો હોય, એને આવા બધું ગમતું ન હોય, પણ જાય ક્યાં મજબૂરી છે. દુઃખ છે આબરૂ દારને જેને હારાથી હંગોળ ગણા, બાકી ફકડન ફરે વિફોળ એને ખંભે પસેડ્યું ખીમરા. એક નાનો પ્રસંગ, સમજદાર બધા માતાઓ બહેનો વડીલો યુવાનો બેઠા છે ત્યારે એક વાત કરું. આ તો મોડપીર દાદા છે અને બારોડજી આખી વાત તો કરી દીધી આયા, પણ એક જાડેજાનો પ્રસંગ ઘણી વાર બોલું છું. ઇતિહાસ પણ કચ્છની રસધાર, જેમ આપણી સૌરાષ્ટ્રની રસધાર છે ગણેશભાઈ, એવી જ કચ્છની રસધાર દુલેરાય કાયાણે લખેલી છે. આપણા ઝવેરચંદ મેઘાણી આખો ઇતિહાસ લખ્યો અને કચ્છનો ઇતિહાસ આખો દુલેરાય કાયાણે લખેલો છે. એમાં એક નાનો એવો પ્રસંગ મને ગમે છે. આ જામબડા અને જામબડાના હગામભાઈ એટલે મોડપીર દાદા. મોડપીર દાદા એવા જ મરદ. અને મને વાળા સાહેબે કીધું તું મૂર્તિ પ્રતિષ્ઠાનો આખો મહોત્સવ, ઘોડા ઉપર બેઠા છે, ઘોડા સહિત ઘોડાની અને એમની પોતાની આખી મૂર્તિનો. અને હું ઘણી વાર કહું છું, હોય જો શ્રદ્ધાનો વિષય તો એમાં પુરાવાની જરૂર નથી. આ ગામના ઘણા બધા નોકરીએ પણ છે, પણ આ જ વાત શ્રદ્ધાની ગણેશભાઈ કે એક મોડપીર દાદાનું જ્યાં મંદિર છે ન્યાય પીપર છે, એનું એક પાન જો તમારા ખીચામાં મૂકી દો અને પછી અહીંથી 100 ગામના પલાંગ કાપી જાઓ, દુનિયામાં તમારું રૂવાડું ખાંડું થાય તો મોડપીર દાદો આ બેઠો નો બેઠો થાય. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો દાદો હજી બેઠો છે આયા. શું કામ? જેને બીજા માટે પોતાના દેહના બલિદાન આપ્યા ને એ ભગવાન બની ગયા છે. એ ભગવાનથી કમ નથી, જેને પોતા માટે નહીં કોક માટે કર્યું. આખી વાત કરી દીધી એટલે એ વાતને હું નથી કરતો, વાત બીજી કરું તમને. એવું જ યુદ્ધ જ્યારે ટાણું આવે ત્યારે ખબર પડે. અને તેથી 1 નહીં 2 નહીં 3 નહીં ગણેશભાઈ, 1 2 હજાર 5 હજાર નહીં, પણ 70,000 નું દળકટક તૈયાર થયેલું સિંધ પ્રાંતમાં. અને લડવા માટે કચ્છની ધમરોળીને, કચ્છની ધરતીને આખી ધમરોળી નાખવી છે. અબડા જામ જે હતા એ તો આખો ઇતિહાસ કીધો બારોડજી આઈથી કે પોતાના દીકરીઓ માની, પોતાની બેન માની અને એને યુદ્ધ કર્યું. તેથી એને એમ નતું કીધું કે આ દીકરી મુસલમાનની છે. હા, અબડાસા સ્ટેટ અમારે જાગીર કરણ છે. હા, પધારો પધારો. અને હું ધમભાન બોલ્યો તો મેં કીધું જાડેજાનો પડકારો મળો ન હોય, મળો પડકારો હોય જાડેજાનો હોય. હા, આ તો ઇતિહાસ બોલે છે. હું કઈ રૂડું લગાડવા નથી બોલતો કે હારું લગાડી દેવું મને 2 પ્રોગ્રામ મળી જાય. એ તો ભાગ્યની વાત છે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. પણ હવે સાંભળજો, અને અબડાસા સ્ટેટ છે, જાગીર છે, એટલે ગૌરવ થાય આપણને એમને મળીને જોઈને કે સાલું આ પેઢીઓમાં કેવા પુણે છે.
અને પોતા કીર્તિના ગુણ સાંભળે પોતાના બાપ દાદાના, એવો કયો દીકરો જેના બાપના હારા ગુણ કે હારી વાતો સાંભળીને એને પોરો ન છૂટે? અને તેથી એને એમ ન કીધું કે આ મુસલમાનની દીકરી છે, હું ન કરું. બેન દીકરી માટે તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. સિંધ પ્રાંતમાંથી જેથી સુમરિયું આવી અને તેથી કીધું તું મૂછની માથે તાવ દેના ઝૂકેગા તો હમણાં આવ્યું. ઈ પેલા જયદીપભાઈ કીધું તું મુંજાતા નહીં, એ દીકરીયું મારી દીકરીયું છે. અને તેથી જામ અબડાએ કીધું તું હાથમાં તરવાર લઈને. અને આખું હજી પણ ત્યાં તમે કદાચ કચ્છમાં જાવ ને તો હજી જામ અબડાજીનું આખું નાટક પણ ઘણીવાર રમાતું હોય છે બધે. એક કુંકરી જો આવે ફળામાં, જામ અબડા એક કુંકરી નો આપી અને આ બાજુ અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરવાની તૈયારી કરી સુમરાઓ માથે. પણ જાવું કે યુદ્ધના મેદાનમાં ખપી જવું છે, મરી જવું છે, પણ અમારી દીકરીઓ સલામત નહીં રહે, અમારી બહેનો સલામત નહીં રહે. ત્યારે કોકે કીધું આમ નેજવું કરીને કે કચ્છમાં એક મર્દ માણસ છે, જામ અબડો નામ છે, અને ખોળામાં કુંકરી આવે રમતા રમતા અને કુંકરી નો આપે તો આપણી દીકરીઓ એના શરણે મૂકી દો. કોઈના બાપની તાકાત નથી અલાઉદ્દીન ખિલજીની કે એની આગળથી કોઈ લાંબી આંગળી કરીને લઈ શકે. કુકરી ખોળામાં આવે અને એક કુકરી જો ન આપે, આવો મર્દ માણસ છે. અને તેથી હાલતા 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 થર પારકરની આખી સિંધ પ્રાંત જે આખો છે કચ્છમાં આવ્યા. અને અબડા જામને વાત કરી. જામ અબડાજી મોરપીર દાદાના ભાઈ છે. એને કીધું કે આવું બન્યું છે અને અમારી આબરૂ સલામત નથી. તેથી કીધું તું કે અલાઉદ્દીન ખિલજીને કહી દેજો પાણીનો કળશો ભરીને જામ અબડો હામો ઉભો છે હામયું કરવા. પણ એ દીકરીઓ મારી દીકરીઓ છે, એ બેનું મારી બેનું છે. અને એના માટે આખો જંગ ખેલાણો. અને પછી આ દૂધનો કટોરો બારોટજી કીધું આપ્યો અને કીધું જોજો સુમરીઓ તો ધ્રુજતી હતી અને કીધું તું મુંજાતા નહીં, કદાચ મરવું પડે તો ખોળિયું ખાલી કરી દઉં, અમારા લોહીમાં છે. આ આલ્યો દૂધનો કટોરો, જ્યાં સુધી આ દૂધ દેખાય ને ત્યાં સુધી તમારો ભાઈ અબડો યુદ્ધના મેદાનમાં બે હાથમાં તરવાર લઈ અને લડતો હશે. અને જો આ ત્રાહળીમાં દૂધ નો દેખાય અને રગત દેખાય, લોહી દેખાય તો માની લીજો મારા છેલ્લા શ્વાસ હશે. અને સાહેબ આખું યુદ્ધ જ્યાં બાકાજી તરવારોની વાગતી હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માડિયા પલાણ ઘોડા ઘૂમે ગમ હાણે તગાળી તાળુયું બોલે મનાણી કાળુયું ચીવું ધૂડિયા ડમરિયા મામલો મેદાન એ હામ હામે જ્યાં ફોજો આવી ગઈ છે, યુદ્ધ થયું આખું. પોતે પોતાનું ખોળિયું ખાલી કરી દીધું, પણ એક પણ મુસલમાનની દીકરી સુમરીઓને ઊની આંચ નથી આવવા દીધી. આવું જ એક યુદ્ધ ગણેશભાઈ વર્ષો પહેલા દુલેરાય કાયણે વાત બહુ સારી લખી છે. સાંભળું જો આવું જ એક યુદ્ધ. અને મારે ગીતો પણ ગાવા છે અહીંથી, પણ ઈ પેલા પ્રસંગ નાનો એવો કહી દો. આવું જ એક યુદ્ધ 70,000 નું દળકટક, 1,000 2,000 3,000 5,000 7,000 નહીં, 70,000 નું દળકટક લઈ અને ધૂળની ડમરી ઉડાડતો ગુલામશા કલોરા હાલ્યો આવે કચ્છને ધમરોળવા, કચ્છને ભાંગવા. કચ્છમાં આવી અને પ્રતિપાલભાઈ કોઈ કચ્છના રાવને કીધું કે બાપુ 70,000 નું દળકટક લઈને ગુલામશા કલોરા કચ્છને ભાંગવા આવે છે, કરવું શું? ઇતિહાસ તમે જાણો છો, કોઈ એવો ઇતિહાસ નથી કે તમે ન જાણતા હોય. આપણે તો આની સાથે જોડાયેલા છીએ. આ તો પ્રસંગને વાગોળીને આપણે જીવ તો રાખવાની મહેનત કરીએ છીએ. બાકી આમાં કઈ નવું નથી કે આ પ્રસંગ નથી સાંભળ્યો, નથી ખબર. ગણેશભાઈ 70,000 નું દળકટક ધૂળની ડમરી ઉડાડતું હાલ્યું આવે અને આ બાજુ કચ્છમાં 40,000, એટલે 50 60 અને 70 30,000 નો ડિફરન્સ. એનું સૈન્ય જાદુ હતું ગુલામશા કલોરાનું સિંધમાંથી. અને તેથી એક સરસેનાપતિની તલવાર છે મૂકવામાં આવી કચ્છની અને કીધું કે તલવાર ઉપાડી લે અને ભલે પછી થવું હોય થઈ જાય, યુદ્ધ કરવું છે. આ તલવાર ઉપાડે કોણ? 1 દી 2 દી 3 દી 4 દી 5 દી એમ નહીં, 12 થી 13 દી સુધી તલવાર પડી રહી. ત્યાં તો એક મોજડીનો અવાજ આવ્યો, સડપ 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 મોજડીનો હરદેવ કાકા અવાજ આવ્યો. અને 12 કે 13મા દીએ એ તલવાર હાથમાં લીધી અને દાઢીના મૂછના કાતરામાં હાથ મૂક્યો કે કહી દેજો ગુલામશા કલોરાને યુદ્ધની તૈયારી કરે, હવે કચ્છ તૈયાર છે એની સામે લડવા માટે. એ તલવાર ઉપાડી એ બીજા કોઈ નહીં, જામ લાખોજી હતા, જાડેજા લાખોજી જાડેજા હતા. અને જે તે સમય ઇતિહાસ એનો છે, આપણે સાંભળેલી વાતો છે કે કચ્છના રાવની જે પોઠું હાંઠિયાની વાળતા હતા અને તેથી એને નજરકેદ કરવામાં આવેલા. જે તે સમય જામ લાખાજીને નજરકેદ કરેલા અને તેથી નજરકેદ કરીને છોડ્યા. તે એટલું કીધું કે જાડેજા બાવા ટાણું આવશે તેથી આનો બદલો આપી દઈશ, મેં મારા માટે નથી કર્યું, આ તો પ્રજા માટે કર્યું છે. અને ટાણું આવી ગયું તો આજ ઋણ ચૂકવવાનું. અને તેથી સરસેનાપતિની તલવાર લાખાજી જાડેજાએ ઉપાડી. આ બાજુ 40,000 નું દળકટક અને આ બાજુ ગુલામશા કલોરા સિંધ પ્રદેશમાંથી આવતો અને એની સામે 70,000 નું દળકટક. અને આખું યુદ્ધ જે કચ્છની ધરતીમાં આખું લડાણું, એના વર્ણનો આપણે નથી કરવા, પણ આખું યુદ્ધ જે થયું અને એમાં પોતાના પ્રાણને જેને ખોળિયા ખાલી કરી દીધા. આજ પણ ડબલ કલગી સાહેબજી જાડેજા
એને કહેવામાં આવે છે કચ્છમાં જાવ તો આજ પણ ઇતિહાસ એનો મોજૂદ છે. અને આવા એક નહીં કેટલા બધા ઇતિહાસ આપણી ધરતી હંગરીને બેઠી છે. આ ઈ મૂળપીર દાદા, ઈ અબડાજી દાદા આજ પણ શ્રદ્ધાના ભાવથી એના પગમાં કે એના ચરણમાં માથું મૂકી દો તો હજી પણ હોકારા દે, હજી પણ મારા ને તમારા કામ ઉકેલી દે એવો દાદો આ એક શ્રદ્ધાના વિષયમાં આપણે બધા મળ્યા છીએ. ત્યારે મને યાદ આવે અને હોરઠના મર્દો છે એમાં એક એક જ્ઞાતિના એક એક યુવાનોને યાદ કર્યા છે. આ ગીત નવું છે એટલે મને તમારી સામે મૂકતા ગમશે. કેવું છે આ ગીત સાંભળજો. આમાં એમાં વાળાને લીધા છે, એમાં એક એક મર્દોને યાદ લીધા છે જેને જેને બલિદાન આપ્યા છે. અને આજનો આ ડાયરો આખો વિકે સ્ટુડિયોમાં લાઈવ છે. તે દી લગભગ વિકે જ હતું ને વાળા સાહેબ? તમે લગભગ આ જૂનાને ભૂલ્યા નથી લાગતા. એટલે આખો ડાયરો લાઈવ છે. હવે સાંભળજો ગણેશભાઈ આપણા હોરઠના કેવા મર્દો હતા. શું કીધું આમાં? હોરઠના મર્દો કેવા ઠેકા દીએ આપને એવા. ભલતળા જે સાઈ નેહડીને દીધા દીકરાના ઈદાન. મણિયારો એ આ વાળા એ ભલતળા જે સાઈ નેહડીને દીધા દીકરાના ઈદાન. પોતાનો કરી દીધો કુરબાન. હોરઠના મર્દો એવા ઠેકા દીએ આપને એવા. રામવાળાની રીત રૂપાળી કાઠી તણો ઈ કુંવાર. રામવાળાની રીત રૂપાળી કાઠી તણો ઈ કુંવાર. જોગી જેવા જોગી દાસ ને જોયા, જોગી જેવા જોગી દાસ ને જોયા. ખમીરવંતા કામકાર હોરઠના મર્દો એવા એકાદી આપને એવા. આખવાનસી